દરેક મા બાપે એમના બાળકોને નાનપણથી જ એક સ્પોર્ટ એટલે કે રમતની શારીરિક રમતમાં મૂકવા જોઈએ કે એની જે એનર્જી છે એ નાનપણથી જ વધારે પ્રમાણમાં હોય છે. એ એનર્જીને તમે સ્પોર્ટ દ્વારા બદલીને સારી જગ્યાએ યુઝ કરી શકો છો. તમે એને આજે સ્પોર્ટમાં નહીં મૂકો, બહાર લઈ જશો ગાર્ડન કાં તો પાર્કમાં ફરવા, તો એ જોશે, ત્યાં જઈને બેસે, પછી ઘરે આવીને ટીવી જોશે કાં તો એ ગેમ રમશે, એ બધામાં એની એનર્જી વપરાશે. પણ અત્યારથી તમે એને ફિઝિકલ સ્પોર્ટ કે કોઈ પણ જે તમારા શારીરિક રમતો માટે પ્રોત્સાહન આપશો તો એ વસ્તુ પાછળ જશે નહીં. ઘણા મા બાપ એવા હોય છે કે પોતે પણ વિડીયો ગેમ કે ગેમ રમે છે અને બાળકોને પણ રમાડે છે. એક સમય આવતા પછી તમને એવું અફસોસ થશે કે બાળક આ ગેમ ના રમવું જોઈએ કે આ નથી રમવું, ના પાડશો પણ તોય રમશે. તો આ એનર્જી બદલવા માટે કે શું કરવું જોઈએ, નાનપણથી જ્યારથી 3-4 વર્ષ કે 5 વર્ષની ઉપરથી જ એને ફિઝિકલ સ્પોર્ટ એટલે કે શારીરિક રમતોમાં મૂકવું જોઈએ, જેનાથી એ આગળની લાઈફ માટે ઘણું એવું ટેલેન્ટેડ, ડિસિપ્લિન અને એકદમ સ્ટેટ બની શકે છે અને એની જિંદગી સારી એવી થઈ શકે છે અને એની લાઈફમાં ખૂબ ખુશ થઈ શકે છે અને એની એનર્જી જે ખોટા રસ્તે જતી હોય એ સાચા રસ્તે જઈ શકે છે. ખૂબ ખૂબ આભાર.